મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત શહેર પણ ઠંડીમાં ઠૂંઠવાયું છે। સુરતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તો વહેલી સવારે પવન સાથે ઠંડીમાં વધારો થયો છે। લોકોએ મોર્નિંગ વોક સહિત કસરતથી ઠંડીની મજા માણી છે। તો સુરતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ગાર્ડનમાં લોકો કસરત કરવા જોવા મળ્યા હતા। લોકો મોર્નિંગ વોક માટે જઈ રહ્યા છે, કસરત કરી રહ્યા છે અને ઠંડીની મોસમની મજા માણી રહ્યા છે। સુરતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં સુરત પણ બાકાત નથી। શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આવનારા સમય દરમિયાન હવે ઠંડીનો ચમકારો વધી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે સુરત શહેરની અંદર વહેલી સવારથી ધુમ્મસ જેવું વાતાવરણ, ખાસ કરીને ઠંડીનો ચમકારો હવે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરના અલગ અલગ ગાર્ડનોની અંદર લોકો કસરત કરતા હોય છે અને ખાસ કરીને સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની ગાર્ડનની અંદર લોકો વ્યાયામ હોય કસરત કરીને ઠંડીનો જે છે તે અનુભવ હવે ગરમીમાં લેતા હોય છે। ત્યારે કેટલાક લોકો પણ આપણી જોડે ઉપસ્થિત છે અને બહેનો પણ આપણી જોડે ઉપસ્થિત છે। એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની ઠંડીનો અસર જોવા મળી રહી છે, किस तरह ठंडी देखने मिल रही है और क्या कहोगे ठंडी को लेकर गार्डन में आप आए हो? ठंडी बहुत बढ़ रही है तो सब लोग आ रहे हैं। बाकी सूरत वाले सब मतलब कोई योगा कर रहे हैं, कोई एक्सरसाइज कर रहे हैं, कोई कार्डियो कर रहे हैं। तो आप सब करिए तो थोड़ा ठंडी पे थोड़ा कम असर करेगा। तो रनिंग वनिंग भी करना चाहिए, कार्डियो जरूरी होता है सेहत के लिए। आगे जाके डॉक्टर बोलेगा उससे पहले आप लोग अभी करिए। તમે જણાવજો બેન, સવારે ઠંડી ખૂબ વધારે હોતી હોય છે, ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળતું હોય છે, તો હવે કઈ રીતના કસરત કરી રહ્યા તો કઈ રીતના બચી રહ્યા? સવારે સુબહ હમ વોકિંગ માં થોડું રાહત મળે છે, એક્સરસાઇઝ પણ થઈ જાય છે, તમારી હેલ્થ પણ સારી થાય। જેથી આવી જાવ તો થોડું પોલ્યુશન પણ ઓછું મળે છે, તો તમને શુદ્ધ હવા પણ મળે થોડી। બિલકુલ, તો શુદ્ધ હવા પણ સવારે મળતી હોય છે ત્યારે અન્ય પણ ઉપસ્થિત છે। બેન જણાવજો, સવારે શુદ્ધ હવા હોય, વાતાવરણ અલગ પ્રકારનું જોવા મળતું હોય છે, ઠંડી શરૂઆત થઈ ચૂકી છે, કઈ રીતના ઠંડીથી બચવા કસરત કરી? બને ત્યાં સુધી આપણે જો સવારે ગાર્ડનમાં આવીએ, ચાલીએ તો આપણા શરીર માટે બહુ સારું હોય છે। પ્લસ અહીંયા ઘણા બધા લોકો ઉંમરવાળા હોય, નાના બાળકો હોય કે અમારા એજવાળા હોય તો બધા યોગા કરતા હોય છે, એનાથી આપણા શરીરને ખૂબ ફાયદો થતો હોય છે। હમણાં છે ને હાર્ટ એટેકનું પ્રમાણ વધારે પ્રમાણમાં વધી ગયું છે। જો આપણે એનાથી બચવું હોય તો આ બધી સાવચેતી રાખીએ તો આપણને એનામાં ઘણો રાહત મળશે। એમ પણ આપણે સવારે એવી ઠંડી હોય તો આપણે ઉઠવાનું મન નથી થતું, નીકળવાનું પણ જો આપણે ગાર્ડનમાં આવી હરિયાળી જોઈએ, લોકો જોઈએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે, આપણને ઈચ્છા થઈ જાય છે રોજ આવવું જોઈએ, કરવું જોઈએ। એનાથી આપણને ઘણા ફાયદાઓ થાય છે। બિલકુલ, જે રીતના અનેક ફાયદાઓ થતા હોય છે તેવું જણાવી રહ્યા છે। તમે લાંબા સમયથી આવી રહ્યા છો, ઠંડીનું વાતાવરણ શરૂ થઈ ચૂક્યું છે, કઈ રીતના સ્વેટર ટોપીનો ઉપયોગ કરતા હોય? मैं यही चीज कहना चाहूँगा सभी के लिए कि ये सीजन से बेस्ट सीजन पूरे ईयर में आपको देखने को नहीं मिलेगा। जितनी भी किसी को हेल्थ इशू हो, अगर वो यहाँ पे 1 घंटा भी सिर्फ वर्कआउट करते तो इनफ है। चाहे वो कोई ओल्ड पर्सन हो, यंग पर्सन हो, बच्चे हो, सबके लिए सीजन बेस्ट है। इसमें खाना हो, पीना हो, अच्छी अच्छी चीजें, हेल्दी चीजें, खाना भी आपको डाइजेस्ट होता है। और सबसे अच्छा सीजन है कि ये सीजन में अगर आपने प्रॉपरली वर्कआउट कर लिया तो आपको पूरा साल कभी वर्कआउट नहीं भी करोगे तो भी चलेगा। लेकिन ये सीजन इतना महत्वपूर्ण है और अपने आजू बाजू वालों को सबको जागरूक करो कि ये 3 महीने सबके लिए एनर्जेटिक है, इससे आप फिट एंड हेल्दी रहोगे। और मैं सबको अपनी तरफ से एक पर्सनल एक नागरिक होने के कि आपको एक चीज ये मंथली 3 मंथ जरूर ये वर्कआउट करना चाहिए। और अपने प्रोटेक्शन के लिए सुबह जैकेट है, टोपी कवर्स हो गए, सिर पे कवर हो गया, कंटिन्यूटी रखो ये 3 महीने, तो आपको कोई चीज की प्रॉब्लम पूरे ईयर तक नहीं आएगी। બિલકુલ, જે રીતના સવારે લોકો કસરત કરતા હોય છે અને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે સુરતવાસીઓ પણ જણાવી રહ્યા છે કે આ જે 3 મહિના ઠંડીનું વાતાવરણ હોય છે ત્યારે કસરત કરવી ખૂબ જ જરૂરી બનતી હોય છે, કારણ કે હવે
દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવ પણ જે છે તે સતત વધી રહ્યા છે, ત્યારે વહેલી સવારે કસરત કરવાથી શરીર પર તંદુરસ્ત રહેતું હોય છે. જી જી આભાર સાહી.